આ ભાઈઓ આ જુઓ હાલત, આ કેમિકલ અને આ બોટ અટણ હલવાઈ ગઈ. હવે ધક્કા મારીને આને કાઢી. આમ જુઓ ભાઈ, આ હાલત જુઓ ભાઈ. હજી તો આગળ કેટલું છે, ઓછામાં ઓછું નહીં હોય તો 4-5 કિલોમીટર હશે અંદર. હવે જુઓ અહીંયા આ હાલત જુઓ ભાઈઓ. હવે આમ જુઓ આ લુગડાની, આ મારે તમને પુરાવા દેખાડવા માટે અમારે અટણ ઉતરવું પડ્યું. અધિકારીઓને ખબર પડે કે આ લુગડાની હાલત જુઓ. આજે 61 વર્ષની ઉંમર છે તો મારે અંદર ઉતરવું પડ્યું. તમને પુરાવા દેખાડું. આ હાલત જુઓ. અરે ભાઈઓ, આનું વિઝિટ કરો. જીપીસીપી વાળા બીજા જિલ્લામાંથી તેડાવો અને બીજા જિલ્લા વાળા વિઝિટ કરશે તો જ આનો પર્દાફાશ થાય. હવે આ જુઓ આ હાલત જુઓ. અરે દ્વારકાધીશનો ખોફ રાખો અને સાચી રીતે આમ જુઓ આ હાલત જુઓ. હજી સામે રહ્યું અહીંયા 2 કિલોમીટર ઉપર પ્રાંત સાહેબ ને આવ્યા હતા. હવે પ્રાંત સાહેબ ને કાંઠામાં તો ઉતર્યા હતા વચ્ચે 2 કિલોમીટર અંદર સામે ગાડીઓ ભરાય. આ તમને પુરાવા. આજ મારે આવવું પડ્યું. આજ શનિવાર છે અને હનુમાનનો વાર છે અને 3જી તારીખ. આ જુઓ હાલત, 1લો મહિનો અને 3જી તારીખ. આમાં લોકેશન તો છે પણ હું તોય છતાં તમને કહી દઉં. આ રહ્યો હાલ. આ આખો કેમિકલ જ ભર્યું, આખું કેમિકલ. આમ જુઓ આ બાજુ જુઓ આખું જામી ગયું. તો આ નંબર અરજ છે. હું આ કોર્ટની અંદરમાં આ રજૂ કરી હું અને કોર્ટ થરું હું વિઝિટ કરાવી. હવે બીજું આમાં અધિકારીઓ મને આવો 2011 થી કરીને અમારી લડત ચાલુ છે. આજની ઘડી હજી લગન ન્યાય નથી મળ્યો. આ સેમ્પલો લઈ જાય મીઠા માલમાં બદલાવી નાખે. હવે આ સેમ્પલ આટલા પુરાવા અમે દેખાડીએ. હવે આ કોર્ટ સિવાય બીજો કંઈ ઉગાર નથી મારા બાપ. એવી નંબર અરજ આ મારી હાલત. આ તમને પુરાવા દેખાડવા માટે સાહેબ અધિકારીઓને આ પુરાવા ગઢવી. આ ગઢવી ખોટો છે તો સાચું. આજ પબ્લિક માટે લડવું. હવે મારી 61 વર્ષની ઉંમર થઈ. હવે કંઈ પણ આ તો મારે પુરાવા દેખાડવા. આ જુઓ હા આ પ્લાસ્ટિક. આ જુઓ પ્લાસ્ટિક અંદર. આમ જુઓ એ મારા બાપ. આ પ્લાસ્ટિક જુઓ આમ જોઈ લ્યો અંદર જામી ગયા છે. આ પુરાવા આનાથી કેવા હોય મારા બાપ? અરે ન્યાય કરો. દ્વારકાધીશનો ખોફ રાખો, માથે ભગવાનનો ખોફ રાખો ને પબ્લિકને ન્યાય દેવડાવો મારા બાપ. તમે તો ન્યાયાધીશ. આજ તમારા માથે આખા ન રાખી તો કેના માથે રાખી? એ મારી નંબર અરજ. જય હિન્દ, જય ભારત. હવે આમ જુઓ હાલત. હજી તો કેટલું છે કે ને ખબર. હાઈલો જાય. આજ તમને પુરાવાથી કે હાલીને દેખાડી. જુઓ આજ મને ખોટો પડે. મેં પ્રાંત સાહેબને ફોન કર્યો તો એને કીધું વાર લાગશે. હજી વાર લાગે. આજે એને જો પગલાં લેવા તો પ્રાંત સાહેબ અહીંયા જ થડ ઉપર જ લઈ લે. પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું, ન્યાય દેવડાવો પબ્લિકને. એ મારી નંબર અરજ છે. જય હિન્દ, જય ભારત. હવે દી આચમી જાય છે. હવે અમે નીકળીએ. જય હિન્દ, જય ભારત. તકલીફ દીધી માફ કરજો મારા બાપ.